ખેતીવાડી અને ઉગતા લેખકો માટે ખૂબ મોટું કામ કરતી માંડવીની VRTI સંસ્થા દ્વારા સુવર્ણ જયંતિ વર્ષ ઉજવણીના સમાપનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉક્ટર અરુણ દવે સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી અને ગોરધનભાઈ પટેલ દ્વારા તમામનું સન્માન સ્વાગત કરાયું. હવે જે માંડવી આમતક ન્યૂઝ કપિલ કાઠેચા સાથે દીપક મહેશ્વરીનો એક વિસ્તૃત અહેવાલ. ખાસ કરીને ખેતીવાડી ક્ષેત્રે અને ઉગતા લેખકોને પ્રોત્સાહન આપવા માટે ખૂબ મહત્ત્વનું કામ કરતી માંડવીની વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ માંડવી કચ્છ દ્વારા આજરોજ VRT ખાતે સુવર્ણ જયંતિ વર્ષ ઉજવણીના સમાપનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં કચ્છ અને સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી તજજ્ઞો ખાસ ઉપસ્થિત હતા. તમામની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને આગળ ધપાવવામાં આવ્યો હતો. આ જે સુવર્ણ જયંતિ વર્ષ ઉજવણીના સમાપન પ્રસંગે અડધી સદીની યાત્રા, નવા પડકારો પ્રત્યેની પ્રતિબદ્ધતા વિષય ઉપર તજજ્ઞો દ્વારા વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ તરીકે ડૉક્ટર અરુણ કુમાર દવે, કુલાધિપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇનોવેશન ખાસ હાજર રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં તેમને પોતાના વિચારો ઉજાગર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ખાસ કરીને VRTIના ગોરધનભાઈ પટેલ કવિ સાહેબ દ્વારા કચ્છની ભાવિ જરૂરિયાત અને પ્રાથમિકતાને ઉજાગર કરતું વૈવિધ્યસભર પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાની અડધી સદીની વૈવિધ્યસભર પ્રવૃત્તિઓની સાફલ્ય ગાથા કરતું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના 50 વર્ષની પ્રવૃત્તિની ઝલક દર્શાવતી ફિલ્મ સેલ્ફ રિલાયન્સ પ્રોપર્ટી પ્રસ્તુતિ કરવામાં આવી હતી. સંસ્થાની યાત્રામાં યોગદાન આપનાર શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ તરીકે ડૉક્ટર અરુણ કુમાર દવે દ્વારા પ્રેરણાદાયી સંબોધન પણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં તજજ્ઞો ખાસ હાજર રહ્યા હતા અને ટ્રસ્ટી મંડળ વતી કમલેન્દુ ભક્ત ડેપ્યુટી CEO દ્વારા સમગ્ર વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. ખાસ કરીને ઉપસ્થિત રહેલા મહાનુભાવોને ગોરધનભાઈ પટેલ કવિ સાહેબ અને કમલેન્દુ ભક્ત દ્વારા વિશેષ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ડૉક્ટર અરુણ કુમાર દવેએ પણ પોતાને પ્રસંગ ઉચિત વ્યાખ્યાન આપ્યું હતું અને ખાસ કરીને અડધી સદીની યાત્રામાં જે નવા પડકારો છે તેને પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે VRTI સજ્જ હોવાનો દાવો પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અશ્વિન શ્રોફ. આજનો કાર્યક્રમ એક બહુ આનંદ અને ગર્વનો પ્રસંગ હતો, કારણ કે ઘણા વર્ષોથી અમે કચ્છ સાથે સંકળાયેલા છીએ અને કચ્છના પ્રશ્નો, કચ્છના જે પણ જેને ઓપોર્ચ્યુનિટીઝ, તકો કહીએ, તેમાં કેવી રીતે અમે પ્રદાન કરી શકીએ, એમાં અમે કેવી રીતે મદદ કરી શકીએ, એ હંમેશા અમારો એક એપ્રોચ રહ્યો છે. અને એમાં જે પણ થઈ શકે, અને આપણે જોઈએ છીએ કે 50 વર્ષ બહુ લાંબો સમય છે, એટલે જે પરિસ્થિતિ તમે શરૂ કરો અને એના પછી 5 વર્ષ પછી બીજી પરિસ્થિતિ હોય, એના 5 વર્ષ પછી ત્રીજી પરિસ્થિતિ હોય, તેમાં તમારે પણ બદલાતા રહેવું પડે. તમે જે જૂનું કરેલું એ જ પકડી રાખો કે એ જ સાચું, એ ના ચાલે. એટલે તમારું મન પણ ફ્લેક્સિબલ હોવું જોઈએ, તમારું એપ્રોચ પણ ફ્લેક્સિબલ હોવો જોઈએ. એટલે સમાજની નીડ, તમારી આપવાની શક્તિ, તમારે પણ શીખતા રહેવું જોઈએ હંમેશા. એ હંમેશા અમે કરતા આવ્યા છીએ અને એનો અમને આનંદ બી છે, ગર્વ બી છે અને આગળ પણ આ રીતે કચ્છની સેવા કરતા આવ્યા છીએ, આવતા રહીશું એવી અમે અપેક્ષા રાખીએ. કેટલીક ચીજો સમાજની જરૂરિયાત એવી હોય કે જેને આપણે ઇટરનલ કહીએ કે સતત હોય, એ કંઈ બદલાય નહીં. જેમ પાણીની આપણે વાત કરી, પણ પાણીનું મેં પણ જે મારા સ્પીચમાં કહ્યું કે ગઈકાલની પરિસ્થિતિ અને આવતીકાલની પરિસ્થિતિ, પહેલાં પાણીની બહુ અછત હતી, એમાંથી આપણે થોડીક ઘણી બધી આપણે સગવડતા થઈ છે. હવે ક્લાઇમેટ ચેન્જના જમાનામાં એવું થાય છે કે બહુ અતિ પાણી પડે છે, તો એ એક બદલાયેલી પરિસ્થિતિ છે. આપણે એને પણ માત કરવી પડશે, એ પણ સમજવી પડશે. એ જ રીતે પહેલાં લોકો બહુ અભણ હોતા હતા, એમાંથી હવે આજના બધા એજ્યુકેશન તો બધા લેતા હોય છે. એ જ રીતે પહેલાં અમે જે કામ કરતા હતા, જે સરકાર નહોતી કરતી, એ અમે કરતા હતા. આજે ઘણી બધી મોદી સાહેબે જેટલી બધી સ્કીમો ઇન્ટ્રોડ્યુસ કરી છે સમાજના ભલા માટે, એટલે પહેલાં ગઈકાલની જે જરૂરિયાત હતી એમાંથી જરૂરિયાત બદલે, એટલે આપણે કંઈક નવું કરવાનું, તે સમજવું પડે. અને એ જ રિપીટ કર્યા કરવાનું, એવું નહીં કરવાનું, પણ કંઈક નવું શીખવાનું. એટલે પહેલાં અમારે પોતે શીખવાનું અને પછી આપવાનું. એક હંમેશા એક પ્રયત્ન અમે કરતા રહીશું એ રીતે.